મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ મદદ માંગી રહ્યા છે કે મદદ માટે અન્ય દેશોને ધમકાવી રહ્યા છે? હાલમાં મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે છે ને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે નિવેદન આપ્યું છે કે જો અન્ય કોઈ દેશ અમારી મદદ કરે તો સારું ને મદદ ના કરે તો બહુ સારું. ને વળી પાછા કહે છે જોઉં છું કે કોણ અમારી મદદ નથી કરતા. કારણ કે મિત્રો આ યુદ્ધને છે ને કરીબન 16 દિવસ થઈ ગયા છે અને યાર તેઓ સત્તા પલટાવવામાં ઈરાનમાં નાકામ રહ્યા છે. અને હવે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં કને મિત્રો ઈરાને તો ના પાડી દીધી, જો કોઈ અહીંયાથી શિપ પસાર થશે તો અમે એના ઉપર હમલો કરી નાખશું. એટલે યાર હવે કોઈ દેશની શિપ ત્યાંથી પસાર નથી થઈ રહી અને એના માટે કરી અને ડોનાલ્ડ ટ્રમ્પે આહવાન કર્યું છે બીજા દેશોને કે ભાઈ તમે પણ નાટો દેશો આવો અમારી સાથે ને તમારા પણ જે જહાજો છે એને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તૈનાત કરો જેથી હમલાને રોકી શકાય. પરંતુ મિત્રો ફ્રાન્સે તો ચોખ્ખી ના પાડી દીધી છે કે ભાઈ અમે અમારો કોઈ શિપ મોકલવાના નથી. અને યુકેના પ્રાઇમ મિનિસ્ટરે તો ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અમે અમારા દેશને છે ને યુદ્ધમાં ધકેલવા માંગતા નથી, કારણ કે આની અસર છે ને લોકોના જનજીવન ઉપર પડવાની છે. જાપાને પણ મિત્રો ના પાડી દીધી છે અને ત્યાર પછી દક્ષિણ કોરિયા પણ ચોખ્ખું કહી દીધું છે કે ભાઈ અમે પણ મદદ કરવા માટે આમાં તૈયાર નથી, અમે પ્રસ્તાવ અંગે વિચાર કરશું. અને સ્વાભાવિક વસ્તુ છે ચાઇનાએ તો ભાગીદારી ઠુકરાવવાની ના જ પાડી દીધી છે. હવે એને એ પૂછે છે તો ચાઇના તો હવે હાર નથી જ પડવાનો, કારણ કે ઈરાન કનેથી ઓલરેડી 80% છે ને આ ક્રૂડ ઓઇલ ચાઇના લઈ રહ્યો છે તો એ હવે યુદ્ધમાં કઈ રીતે આવે યાર. એટલે એને તો ભાગીદારી ના પાડી દીધી. એટલે મિત્રો કોઈ દેશ સાથ નથી આપી રહ્યો અને હવે એ થઈ ગયા છે એકલા. અને મિત્રો ભારતની હવે શિપ આવવા દીધી તો ત્યાંના ઉર્જા સચિવ કહી રહ્યા છે કે નક્કી કાંઈ ઈરાનનો છે ને સોદો થઈ ગયો છે ભારત સાથે કે ભાઈ એમના શિપને કેમ જવા દીધા ને બીજાના શિપને ઉડાડી રહ્યા છે. એટલે એને એ નથી ગમી રહ્યું કે ભાઈ ભારતના શિપ કઈ રીતે જઈ રહ્યા છે. અને બિચારા ઝેલેન્સ્કીએ કીધું કે ભાઈ ઈરાનના ડ્રોન તોડવા માટે અમે તમારો સાથ આપવા માટે તૈયાર છીએ. તો ભાઈએ જે જવાબ આપ્યો છે યાર એ કહે છે કે ઝેલેન્સ્કી છેલ્લી વ્યક્તિ હશે જેની અમેરિકા યુદ્ધમાં મદદ લેશે. એટલે ખરેખર યાર આના નિવેદન તો ખતરનાક હોય છે.